હું કરણ કાયસ્થ આર્યનાયક હાઈસ્કૂલ સરીપુર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કેટલાક સૂત્રોની તારવણી કરી હતી. જેવું કે તમને યાદ હોય તો નન સમીકરણ સાથે આપણે સંતુલન અચળાંક log kc કઈ રીતે મેળવી શકાય એના વિશે વાત કરી હતી. ત્યારબાદના લેક્ચરમાં આપણે ગિબ્સ મુક્ત ઉર્જા જેનું સમીકરણ આપણે મેળવ્યું હતું ડેલ્ટા જી બરાબર -nf E સેલ અથવા તો પ્રમાણિત ફોર્સ હોય તો ડેલ્ટા G0 બરાબર -nf E0 સેલ, બરાબર. અને એક આપણે log kc સાથેનું પણ સૂત્ર મેળવ્યું હતું. એ શું હતું? તો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log kc. આ ત્રણ સૂત્રો મેળવ્યા હતા. તો આપણે ગયા લેક્ચરમાં સૂત્રોની તારવણી કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે નલ સમીકરણ પરથી કેટલાક દાખલા ગણીશું, બરાબર. તો એ દાખલા તમને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે પણ મારી સાથે લખતા જાઓ અને ગણતા જાઓ, તો 100% તમને આમાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. ચાલો, અને આ વિડીયો તમારે અંત સુધીમાં જોવો પડશે, કારણ કે અંતમાં જે દાખલા ગણવાના છે એ ખૂબ જ આઈએમપી છે. પહેલા આપણે ઇનિશિયલથી એટલે કે શરૂઆતથી ચાલુ કરીશું અને અંતે મોસ્ટ આઈએમપી દાખલા પણ આપણે ગણીશું, બરાબર. ચાલો, તો દાખલાની રકમ જોઈએ. આપણે એક પ્રક્રિયા આપી છે, તમે જોઈ શકો છો. પ્રક્રિયામાં શું છે તો તમે લખતા પણ જતો સાથે સાથે. તો પ્રક્રિયામાં mg સોલિડ વત્તા 2Ag પ્લસ અને નીચેની સાંદ્રતા પણ આપી દીધી છે. કોની? Ag પ્લસ ની આપી છે 0.0001. કેટલી છે? 0.000 એટલે 0.0001 મોલર. અને રિએક્શન થાય છે ત્યારે mg+2 એની સાંદ્રતા છે આપણી પાસે 0.130 મોલર, એટલે કે 0.130 મોલર વત્તા 2Ag સોલિડ, બરાબર. આ આપણી કુલ પ્રક્રિયા એ લોકોએ આપી છે. આઈ હોપ તમે લખી પણ કાઢી હશે, બરાબર. ચાલો, હવે આપણે આગળ જઈએ. તો એ પ્રક્રિયાનો E0 સેલ આપ્યો છે. શું આપ્યું છે આપણને? E0 સેલ. કેટલો આપ્યો છે? એ લોકો ગણીને આપણને ડાયરેક્ટલી આપી જ દીધો છે. તો કેટલો છે? 3.17 વોલ્ટ, 3.17 વોલ્ટ હોય તો તેમનો E સેલ, જો E ઉપર કોઈ માર્કિંગ નથી, કોઈ ઝીરો દર્શાવ્યો નથી, માત્ર E સેલ. એટલે E સેલ આપણે મેળવવું હોય તો આપણે નલ સમીકરણ મેળવ્યું, તમને યાદ હોય તો આપણે નલ સમીકરણ આખું તારવ્યું હતું, બરાબર. તો હવે એના પરથી આપણે એના સૂત્ર પરથી આપણે આ દાખલો ગણીશું. તો આઈ હોપ તમને એનું સૂત્ર પણ યાદ હશે. ચાલો, તો સૂત્ર દર્શાવતા પહેલા આપણે એની રિએક્શનમાં આપણને સૂત્ર દર્શાવી દઈએ તો તમને થોડું ખ્યાલ આવે કે સૂત્રમાં શું છે અને શું નથી, બરાબર. તો પહેલા આપણે નલનું સૂત્ર દર્શાવી દઈએ કે E સેલ શોધવાનું સૂત્ર. આન્સરમાં આપણી પાસે E સેલ શોધવાનો છે, બરાબર. તો E સેલ શોધવાનું સૂત્ર શું છે? તો E સેલ બરાબર શું થાય? E0 સેલ ઓછા 0.059 upon n log ઉપર આવશે એનોડની સાંદ્રતા અને નીચે આવશે કેથોડની સાંદ્રતા. સમજ પડે છે? આ છે આપણું નલ સમીકરણ. તમે જાણો છો કે E સેલ બરાબર E0 સેલ ઓછા 0.059 upon n log ઉપર આવશે એનોડની સાંદ્રતા અને નીચે આવશે કેથોડની સાંદ્રતા, બરાબર. ચલો, હવે આપણે E સેલ એ શોધવાનો છે, બરાબર. તો એના માટે કઈ કઈ કિંમત આપણી પાસે છે એ પહેલા ચેક કરી લેવી જોઈએ આપણે. તો આપણી પાસે E0 સેલ ઓલરેડી આપેલો જ છે રકમ, તમે જોઈ શકો છો, બરાબર. ચાલો, હવે જોઈએ આપણે n ની કિંમત. n ની કિંમત કઈ રીતે મળી શકે? તો આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયા, અહીં ટોટલ કુલ પ્રક્રિયા આપણને આપી છે, એના પરથી પણ ડિરેક્ટલી ખ્યાલ આવી શકે, અથવા જો ન ખ્યાલ આવે તો તમે એનોડ અને કેથોડની પ્રક્રિયા દર્શાવી શકો. હું તમને બતાવું છું કઈ રીતે થાય છે, બરાબર. ચાલો, તો આપણે n જોઈએ છે આપણે, અને એનોડ અને કેથોડ પર. તો આપણો એનોડ પર તમે જોઈ શકો તો Mg 0 માંથી +2 એટલે કે એનું ઓક્સિડેશન થયું છે, એટલે એનોડ પર શું આવશે? Mg+2 અને Ag+ માંથી Ag થયું છે, એટલે કેથોડ પર શું આવશે? તો Ag+ એટલે કે એનું રિડક્શન થયું છે. તો ઉપર આવશે એનોડની સાંદ્રતામાં Mg ની સાંદ્રતા આપણી પાસે 0.130 છે, એટલે એની વેલ્યુ પણ છે જ આપણી પાસે. અને કેથોડ પર Ag ની સાંદ્રતા પણ આપણા રકમમાં આપેલી જ છે. સમજ પડે છે? ચાલો, તો સૌપ્રથમ તો
તમને હું ખ્યાલ આપી દઉં કે એનોડ અને કેથોડની રિએક્શન એમ તો તમને ખબર જ છે, તે છતાં પણ આપણે એકવાર લખી દઈએ. ચાલો, તો આ કુલ પ્રક્રિયા પરથી આપણે એનોડ અને કેથોડ દર્શાવીએ. એનોડ પર શું છે આપણી પાસે Mg સોલિડ છે. એ શું કરશે? Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. સમજ પડે છે? ચાલો, આ 2 ઇલેક્ટ્રોનો કોણ એક્સેપ્ટ કરશે? તો Ag. બરાબર. ચાલો, તો કેથોડ પર કોણ છે આપણો? Ag+ છે. એ શું કરશે? તો આ 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. સમજ પડે છે? ચાલો, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા તો એનું રિડક્શન થશે એટલે Ag સોલિડ. સમજ પડે છે? તો આમ તમે જોઈ શકો છો કે Mg0 માંથી Mg+2 એટલે કે એનું ઓક્સિડેશન થયું અને Ag+1 માંથી Ag0 માં ઘટ્યો ચાર્જ એટલે કે એનું રિડક્શન થયું. તો એના પરથી આપણે એનોડ અને કેથોડ દર્શાવી. તો બધી વખતે આ દર્શાવવાની જરૂર નથી, તમે ઉપરથી રિએક્શન જોઈને જ તમને ખબર પડી જાય. ચાલો, હવે તમે જોઈ શકો છો કે અહીં Mg+2 એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે અને Ag પાસે તો ચાર્જ કેટલો છે? +1 જ છે. એટલે આપણે શું કરવું પડશે? એને સંતુલિત કરવું પડશે. તો આપણે શું કરીશું? આગળ 2 લગાવી દઈશું. સમજ પડે છે? 2Ag+ અને 2Ag. આપણું સમીકરણ પણ કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું છે. ચાલો, તો તમને આના પરથી ખબર પડી ગઈ કે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે અને આપણે સંતુલિત પણ કરી દીધું છે. તો આપણી પાસે n બરાબર કેટલા આવશે? તો n બરાબર કેટલા આવશે? 2 આવશે. સમજ પડે છે? આપણા રિએક્શન પરથી ખબર પડી. ચાલો, હવે જો હજુ પણ તમને થોડો ખ્યાલ વધારે જોઈએ, આ એક પહેલો દાખલો છે તો હું તમને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી અંદર આપી દઉં છું. આપણે ડિરેક્ટલી ગણતા નથી. તો આપણે એનું કોષનું નિરૂપણમાં શું થાય કે આપણે પહેલા અર્ધ કોષ દર્શાવવો પડે. બરાબર. તો અર્ધ કોષ એનોડ નો છે તે ડાબી બાજુ દર્શાવાય અને કેથોડ નો છે જમણી બાજુ દર્શાવે. બરાબર. તો આપણે ડાબી બાજુ છે તે એનોડ નો દર્શાવીએ. તો આ એનોડ કયો છે? આપણી પાસે Mg છે. તો Mg સોલિડ અર્ધકોષ Mg+2 aqueous. બરાબર. ચાલો, તો હવે આપણાને Mg+2 ની સાંદ્રતા આપણાને આપી છે, તેની સાંદ્રતા પણ આપણે લખી દઈએ 0.130 મોલ. બરાબર. અહીં દર્શાવી છે 4 ક્ષેત્ર. બરાબર. હવે આપણી પાસે Ag નું રિડક્શન થયું છે એટલે Ag+. બરાબર. Ag+ એ કેવો છે? આપણી પાસે એક્વિયસ છે અને એની સાંદ્રતા આપણને એ 0.0001 મોલ અને અર્ધકોષ Ag સોલિડ. સમજ પડે છે? ચાલો, પહેલા આ તો તમે બરાબર લખી દેવું. સમજ પડે છે? ચાલો, આટલું લખાઈ ગયું. તો આપણે એનોડ અને કેથોડ પર દર્શાવી દીધો છે અને કુલ કોષ નિરૂપણ આ શું દર્શાવ્યું છે? આપણે કોષ નિરૂપણ પણ આપણે દર્શાવ્યું છે. તેના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ આપણો એનોડ છે અને આ આપણો કેથોડ છે. સમજ પડે? તો આઈ હોપ તમને સંપૂર્ણપણે માહિતી મળી ગઈ છે. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ. ચાલો, તો કેલ્ક્યુલેશનમાં આપણે છે E0 સેલની કિંમત મૂકીએ. આપણે E0 સેલની કિંમત છે કેટલી? આપણી પાસે 3.17 વોલ્ટ. બરાબર. ઓછા 0.059 અપન n બરાબર કેટલા છે? તો 2 છે. લોગ ઉપર લખીશું આપણે એનોડ ની સાંદ્રતા. એનોડ પર આપણી પાસે કોણ છે? Mg છે. તો Mg કેટલો છે? 0.130 મોલર. કેટલો છે? 0.130 મોલર. ચાલો, છેદમાં કેથોડ ની સાંદ્રતા. કેથોડ કોણ છે? આપણી પાસે Ag. એ કેટલો છે આપણી પાસે? તો 0 0.0001 મોલર. પણ અહીં તમારે સમજવા જેવું છે કે આપણે રિએક્શનમાં જો કે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે. બરાબર. અને એનો ચાર્જ કેટલો છે? તો +1 છે. તો આપણે એને સંતુલિત કર્યું છે 2Ag કરીને. બરાબર. એટલે આપણે અહીં શું કરવું પડશે? એનો
સ્ક્વેર કરવો પડશે. તો આ તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું અને આ ભૂલવાનું નથી કે આ સ્ક્વેર કેમ કર્યો છે આપણે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બરાબર. ચાલો હવે એને સોલ્યુશન લાવો, એને સોલ્વ કરો. શું આવે છે મને કહો. સોલ્વ કરે છો તમે. અહીં શું આવશે આપણે 3.17 વોલ્ટ અને આને સોલ્વ કરીશું તો 0.0295 લોગ. ચલો લોગ કરીએ આપણે. ચલો લોગ કરો. (1.3 into 10⁻⁷) આનો આપણે લોગ કરવાનો છે. તો આ 0.095 આને સોલ્યુશન કરી. ચલો હવે આગળ આપણે ઈ વિષયને તમે કેલ્ક્યુલેટ કરો. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. શું આન્સર આવે મને જણાવો. કેલ્ક્યુલેટ કરો. તો કેલ્ક્યુલેશન કરતા 3.17 વોલ્ટ ઓછા 0.0295 અને log ની કિંમત આઈ થિંક કેટલી આવે છે. તો log ની કિંમત આવે છે 7.1139. આટલી આવી હશે તમારી પણ. ચલો ચેક કરો. આનું સોલ્યુશન કરો. અંતે તમારી પાસે E સેલ બરાબર 2.96 વોલ્ટ આન્સર આવવો જોઈએ. સમજ પડે છે. આમ તમે જોઈ શકો છો કે માત્ર આટલું જ કરવાનું છે, પણ મેં તમને અગત્યની માહિતી અહીંથી આપી. હવે આ માહિતી તમે ન લખો તો પણ વાંધો નથી, એ તમે ડિરેક્ટલી આના પરથી જોઈ શકો. જો તમે જોઈ શકો છો કે Mg નું ઓક્સિડેશન થયું છે અને Ag નું રિડક્શન થયું છે. બરાબર. એટલે એનોડ અને કેથોડ આપણે ઈઝીલી દર્શાવી શકાય કે હવે આપણે એનોડ પર શું છે, તો એનોડ પર આપણી પાસે છે Mg+2, અહીંયા આવશે ઉપર Mg+2 અને કેથોડ પર આપણી પાસે શું છે, તો Ag+, અહીંયા આવશે આપણી પાસે Ag+. બરાબર. એ રીતે આપણે ડિરેક્ટલી એની વેલ્યુ દર્શાવી દીધી છે. બરાબર. તો આ રીતે તમે દાખલાનું સોલ્યુશન કરશો તો તમને ઈઝીલી E શેલ મળી જશે અને કોષનું નિરૂપણ પણ તમે દર્શાવો ન તો વાંધો નથી. ચાલો તો લખી કાઢવા દાખલો. લખાઈ ગયો. ચાલો હવે આપણે બીજો દાખલો ગણીશું. ચાલો તો હવે બીજો દાખલો. બીજા દાખલાની આપણે રકમ જોઈએ તો આપણાને આપ્યો છે Cu solid વત્તા 2Ag plus it gives Cu plus 2 aqueous અને 2Ag solid. સમજ પડે છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવા કીધું છે. આપણને શું ગણવા કીધું છે? આપણને સંતુલન અચળાંક ગણવા કીધો છે. તો આપણને ખબર છે સંતુલન અચળાંક એટલે શું. આપણે ગયા લેક્ચરમાં જ એને દાબી ગયા હતા. સંતુલન અચળાંક એટલે શું? કે log Kc એ આપણે શોધવાનો છે. log Kc શું છે તે શોધવાનો છે. બરાબર. ચાલો અને E0 સેલ આપણને આપ્યો છે. હવે આપણે ગયા દાખલામાં બધી ડિટેલમાં વાત કરી ગયા છે. તો તમને રિએક્શન પરથી જ આપણે ઓળખી કાઢીશું કે એનોડ કયો છે અને કેથોડ કયો છે. બરાબર. ચાલો તો તમે જોઈ શકો છો કે Cu માંથી Cu+2 બરાબર. Cu0 માંથી Cu+2 એટલે એ શું છે, એનું ઓક્સિડેશન થયું એટલે આપણો કોપર છે એ એનોડ તરીકે રહેશે. બરાબર. અને Ag+ માંથી Ag એટલે કે આપણો સિલ્વર જે છે એનું રિડક્શન જો પ્લસ માંથી 0 માં ગયું એનું રિડક્શન થયું એટલે એ આપણો કેથોડ તરીકે રહેશે. બરાબર. તો અત્યારે હવે આપણે જોઈએ કે આપણને શેની જરૂર છે એક્ચ્યુઅલી. બરાબર. તો પહેલા તો સૂત્ર આપણે દર્શાવીએ. ચાલો તો આપણે log Kc શોધવાનો છે અને E0 સેલ સાથેનું સૂત્ર શું છે? તો આપણે ગઈકાલે જ તારવી ગયા કે એનું સૂત્ર શું છે કે E0 સેલ બરાબર 0.059 upon n log Ac. આ આપણું સૂત્ર છે. બરાબર. ચાલો હવે log Kc તો આપણે શોધવાનો છે. E
સેલ તમને આપી દીધો છે, બરાબર. તો n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે આપણે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર કરીએ છીએ, એટલે કે જે આપણે મુક્ત થયા ઇલેક્ટ્રોન અને જે એક્સેપ્ટ કરીએ કેથોડ, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો હવે તમે ઈઝીલી જોઈ શકો છો કે Cu+2 માં જાય છે. +2 માં જાય છે એટલે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, બરાબર. અને કોણ એક્સેપ્ટ કરશે? તો એ એક્સેપ્ટ કરશે Ag, બરાબર. પણ Ag તો +1 છે, બરાબર. એટલે આપણે એને કેલિબ્રેટ કરી છે, તમે જોઈ શકો છો. હવે તમે એનોડ અને કેથોડ જાતે દર્શાવશો તો તમને 100% સમજ પડશે. તો આમ આપણી પાસે n બરાબર કેટલા છે? તો n બરાબર 2 છે. સમજ પડે છે? બસ. તો હવે આપણે સિમ્પલ છે, તો આપણે log કેસ ને પહેલા તો સૂત્રમાં કરતા બનાવી દઈએ. ચાલો, તો log Kc બરાબર n ને આપણે સાઈડ ચેન્જ કરીશું, એટલે કે E0 સેલ ગુણ્યા n ના છેદમાં 0.059. સમજ પડે છે? ચાલો સોલ્વ કરીએ. E0 સેલ ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.46 વોલ્ટ ગુણ્યા n કેટલા છે આપણી પાસે? તો 2 ભાગ્યા 0.059. ચાલો સોલ્વ કરો, કેટલો આન્સર આવે મને જણાવો. કર્યું સોલ્વ? તો log Kc બરાબર તમારી પાસે આવ્યું હશે 15.6, 15.6. માટે Kc બરાબર antilog of 15.6, બરાબર. ચાલો એનો એન્ટીલોગ કરો, કેલ્ક્યુલેટ કરો. એન્ટીલોગ કાઢ્યો તો આન્સર તમારો આવવો જોઈએ Kc બરાબર, આ તો 10:15 જતું રહેવાનું આપણું ઉપર, અને આવશે આન્સર 3.92, 3.92 into 10:15. એ તમારો Kc સંતુલન અચળાંક આવશે. સમજ પડે છે? આ રીતે ખૂબ જ સરળ રીતે તમે સંતુલન અચળાંક શોધી શકો છો. ચલો આ દાખલો લખી કાઢો, ગણો. આ થઈ જાય એટલે આપણે ત્રીજો દાખલો ગણીએ. ચાલો તો હવે ત્રીજો દાખલો ગણીએ આપણે. એ દાખલા રકમ જોઈએ તો ડેનિયલ કોષ માટે. ડેનિયલ કોષ એટલે આપણો વિદ્યુત રાસાયણિક કોષ જ કહેવાય. હું લખું છું એમ તો ખબર હોવી જોઈએ તમને, આપણે વાત કરેલી જ છે. ડેનિયલ કોષ એટલે કોને કહેવાય? તો વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર. એ જ આપણો ડેનિયલ કોષ કહેવાય. એ જેને વોલ્ટેજ કોષ પણ કહી શકાય છે. ચાલો તો એના માટે આપણને E0 સેલ એટલે આપણને એનો પ્રમાણિત પોટેન્શિયલ એ ખબર જ છે. કેટલો છે? તેનો પ્રમાણિત પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ. ઓકે. ચાલો એની રિએક્શન આપણને આપી છે. રિએક્શન છે Zn પ્લસ, આપણે અહીં દર્શાવીએ. રિએક્શન શું આપી છે? તો Zn સોલિડ વત્તા Cu+2 aqueous equals Zn+2 aqueous વત્તા Cu સોલિડ. આપણે જાણીએ જ છે આ રિએક્શન વિદ્યુત રાસાયણિક કોષની રિએક્શન છે, બરાબર. ચાલો તો આ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઊર્જા શું શોધવા કીધું છે? પ્રમાણિત ગિબ્સ ઊર્જા. પ્રમાણિત ગિબ્સ ઊર્જા એટલે પહેલા તો ગિબ્સ ઊર્જા એટલે આપણી ડેલ્ટા G, બરાબર. અને પ્રમાણિત એટલે ઉપર 0, ડેલ્ટા G0 શોધવા કીધું છે આપણને, બરાબર. ચાલો તો એના માટે આપણને કઈ વસ્તુની જરૂર છે એ પહેલા આપણે લખી દઈએ. તો એના માટે આપણે પહેલા તો સૂત્ર દર્શાવવું પડશે. ચાલો તો સૂત્ર દર્શાવીએ પ્રમાણિત માટેનું, કે ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેટ, બરાબર. આ આપણું સૂત્ર છે. ચાલો આપણી પાસે n, તો હવે રિએક્શન પરથી આપણને ડાયરેક્ટલી ખબર જ પડી જાય કે Zn છે તેનું ઓક્સિડેશન છે, કોપરનું છે તેનું રિડક્શન છે. તો Zn 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલે કોપર છે તે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. આપણે જાણીએ જ છીએ કે આપણી પાસે અહીં n બરાબર કેટલા છે? તો 2 છે. ચાલો F બરાબર પણ આપણને ખબર છે, ફેરાડે અચળાંક કેટલો છે?
તો 96500 અથવા આપણે એની એક્ચ્યુઅલ વેલ્યુ લખીએ 96487 કુલમ પર મોલ. આ એની એક્ચ્યુઅલ વેલ્યુ છે અને 96500 પર લઈ શકે આપણે એક્ચ્યુઅલ લઈએ છીએ બરાબર. ચાલ અને ઈ નોટ સેલ તો આપણી પાસે છે કે ઈ નોટ સેલ બરાબર કેટલા છે 1.1 વોલ્ટ 1.1 વોલ્ટ. ચાલ આપણે સમીકરણમાં સિમ્પલ એડ કરવાની છે આપણી બધી વેલ્યુ. ચાલ તો માઈનસ કેટલા છે n બરાબર 2 ગુણ્યા f બરાબર કેટલા છે તો 96487 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ પર મોલ છે એટલે આપણે ઇન્વર્સ કરી દઈએ અને ગુણ્યા 1.1 વોલ્ટ. સમજ પડે છે. ચાલ હવે આપણે સોલ્વ કરીએ આને. સોલ્વ કરતા કેટલો આન્સર આવે છે કેલ્ક્યુલેટ કરો. સોલ્વ કર્યો. આઈ થિંક આટલો આન્સર આવવો જોઈએ ઓછા 212271. કેટલો આવવો જોઈએ 212271 કુલમ ઇન્ટુ વોલ્ટ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચાલો હવે આપણી પાસે કુલમ ઇન્ટુ વોલ્ટ છે ને એને આપણે ફેરવીએ તો એને ફેરવશે તો કયો એકમ આવશે તો તમને દર્શાવું છું તો -212271 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર આપણે એને જૂલ માં ફેરવી દઈએ અને બરાબર શું થાય છે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચાલો આપણો આન્સર તો અહીં આવી જ ગયો છે પણ હવે આપણે ધારો કે કેટલીક વાર આપણને કિલો જૂલ માં આન્સર માંગ્યો હોય તો કિલો જૂલ માં પણ આપણે આને ફેરવી શકાય તો કેટલા થાય તો -212 પોઈન્ટ અહીંયા પોઈન્ટ આવશે 271 અને કિલો જૂલ પર મોલ એટલે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ તમારો થઈ ગયો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા. અને શું કહેવાય પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા. આ તમારો આન્સર મળી ગયો છે. બહુ સિમ્પલ છે. આપણે આને ખાલી એનું ઇક્વેશન એટલે કે સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્ર તમને આવડે સૂત્ર પરથી આપણે કઈ કિંમત આપણને જરૂરી છે એ લખી દો તો તમે ખૂબ જ આસાનીથી દાખલો ગણી શકો છો. ચાલો તો આ દાખલો ગણો. દાખલો ઉતારી લો વ્યવસ્થિત રીતે અને આ ત્રીજો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે. આના પછી આપણે મોસ્ટ આઈએમપી દાખલો જોવાના છે જે તમારી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પતાવી દો આ દાખલો અને પછી આપણે ચોથો દાખલો ગણીશું. ચાલો હવે આપણે આગળનો દાખલો ગણીએ અને તમને મેં શરૂઆતમાં પણ કીધું હતું કે આપણે અંતે જોઈશું એ મોસ્ટ આઈએમપી દાખલો હશે બરાબર. તો આજનો આ મોસ્ટ આઈએમપી દાખલો છે એ તમને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આપણે સૌપ્રથમ તો એની રકમ જોઈએ કે શું કહેવા માંગે છે બરાબર. ચાલો તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનું પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે અને તેના એક્સેલ ગ્રાઉન્ડની પેજ ગણવા કીધી છે. આપણને E0 આપેલો છે કોનો Sn+2 Sn નો ઉપર કોષ પોટેન્શિયલ આપ્યો છે. શું આપ્યું છે આપણને કોષ પોટેન્શિયલ એટલે કે આપણને E સેલ આપ્યો છે. કયો E સેલ E0 સેલ આપણે શોધવો પડશે. તો આપણે સૌપ્રથમ તો શું કરીએ તો તમે જો કોષ નિરૂપણ તમે અહીં જોઈ શકો છો તો Sn0 માંથી Sn+2 છે બરાબર અને H+ માંથી H2 એટલે +1 માંથી 0 માં ગયો અને અહીં 0 માંથી +2 માં એટલે અહીં ઓક્સિડેશન થયું છે એટલે આપણું શું છે આ આપણું એનોડ છે અને આપણો કેથોડ છે. સમજ પડે છે. ચાલો હવે સૌપ્રથમ તો આપણી પાસે જે Sn+2 છે આપણો એનોડ તેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આપણને આપ્યું છે ઉપર E0 છે જે પ્રમાણિત મૂલ્ય છે આપણી પાસે. તો આપણે એના પરથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ પહેલા તો શોધી કાઢીએ. E0 સેલ છે તે આપણે શોધી કાઢીએ. ચાલો તો સૌપ્રથમ તો આપણે E0 સેલ શોધીએ. E0 સેલ બરાબર E0 કેથોડ ઓછા E0 એનોડ. હવે કેથોડ પર કોણ છે આપણો H+. તો આપણે જે લખીશું હાઇડ્રોજન H+ 1/2 H2 આ થયો આપણો કેથોડ ઓછા
E0 એનોડ પર કોણ છે આપણો Sn છે એટલે Sn+2 અને Sn આ અર્ધકોષ દર્શાવી દીધા આપણે તો E0 કેથોડ ઓછા E0 એનોડ ચાલો કેથોડ પર આપણો કોણ છે તો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અહીં આપણો સંદર્ભ વિદ્યુતધ્રુવ છે જ્યારે પણ હાઇડ્રોજન સંદર્ભ વિદ્યુતધ્રુવ આપણે યુઝ કરીએ ત્યારે એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું લેવાનું હોય 0 લેવાનું હોય છે બરાબર સમજ પડે છે તો આપણે અહીં શું લખીશું 0 વોલ્ટ ચાલો લખીએ તો 0.0 વોલ્ટ ઓછા આપણાને Sn ના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તમને અહીં આપેલું જ છે તો આપણે લખી દઈએ કેટલું છે તો ઓછા 0.14 વોલ્ટ ચાલો સમજ પડે છે બસ હવે આનું સોલ્યુશન કરીએ તો આપણાને E0 સેલ બરાબર કેટલા મળશે 0.14 વોલ્ટ તો તમને E0 સેલ અહીં કમ્પ્લીટ મળી ગયો સમજ પડે છે ચાલો હવે જ્યારે પણ આ રીતે કોઈ પણ દાખલાની જો તમને pH શોધવા કીધી હોય અને આ રીતે E0 સેલ આપ્યો હોય તો સૌપ્રથમ તમારે શું કરવાનો E0 સેલ શોધી કાઢવાનો અને ત્યારબાદ એ જે pH શોધવા માટે નન્સ સમીકરણનો ઉપયોગ કરવાનો રહેશે ચાલો તો આપણે પહેલા સૌપ્રથમ તો નન્સ સમીકરણ દર્શાવીએ નન્સ સમીકરણ શું છે આપણી પાસે તો E સેલ બરાબર E0 સેલ ઓછા 0.059 upon n ઉપર છે આપણી પાસે log ઉપર છે એનોડ ની સાંદ્રતા એનોડ આપણો કોણ છે Sn+2 ના છેદમાં નીચે છે આપણી પાસે H+1 પણ આપણે હવે જોઈએ કે અહીં H+1 છે અને Sn+2 છે તો Sn કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો Sn છે તે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને કોણ લેશે તો હાઇડ્રોજન એ તમે જે એનોડ અને કેથોડની રિએક્શન આના પરથી દર્શાવશો આપણે દર્શાવી ચૂક્યા છે બધી બરાબર પણ તમે આ જાતે દર્શાવશો તો તમને ઓટોમેટિક ખબર પડશે કે Sn એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે અને હાઇડ્રોજન પાસે ચાર્જ કેટલો છે +1 છે તો આપણે એને કેલિબ્રેટ કરીશું તો 2H+ થશે બરાબર એટલે આપણે અહીં શું કરવું પડશે તો અહીં આપણે H+ નો સ્ક્વેર કરવો પડશે એટલે આ મુદ્દો તમારે ધ્યાન રાખવા જેવો છે ચાલો અને એના પરથી આપણે n નું મૂલ્ય કેટલું લખી શકાય તો 2 ઇલેક્ટ્રોન છે એટલે આપણે n નું મૂલ્ય કેટલું લખીશું અહીં 2 લખીશું સમજ પડે છે તો મેં આ પહેલા સમીકરણમાં જ આપણે બધા મૂલ્યો નન સમીકરણમાં દર્શાવી દીધા છે ચાલો હવે pH કઈ રીતે શોધી શકાય તો તમે દાખલામાં ધ્યાન આપતો રહો ધીરે ધીરે તમને ખબર પડતી રહેશે કે pH કઈ રીતે શોધી શકાય પણ એ પહેલા હું તમને pH ની વ્યાખ્યા કહી દઉં કે pH ની વ્યાખ્યા શું છે તો -log H+ ની સાંદ્રતા બરાબર શું કહેવાય pH કહેવાય શું -log H+ ની સાંદ્રતા બરાબર pH આ આપણું મેઈન છે આ આપણે શોધવાનું છે તો આપણે આના પરથી આ મૂલ્ય મેળવવાની કોશિશ કરીશું ચાલો તો હવે આપણે જોઈએ તો આપણાને અહીં E સેલ આપ્યો છે કેટલો છે કોષનો પોટેન્શિયલ તમે જોઈ શકો છો E સેલ બરાબર કેટલો આપ્યો છે 0.096 વોલ્ટ બરાબર એ આપણાને આપી જ દીધો છે તો હવે આપણે E સેલ પહેલા સબમિટ કરી દઈએ કેટલો છે આપણી પાસે 0.096 is equal to E naught સેલ એટલે કે E0 સેલ આપણી પાસે કેટલો છે 0.14 છે તો 0.14 ઓકે ચાલો ઓછા 0.059 upon 2 બરાબર ચાલો log Sn+2 ની સાંદ્રતા આપણા રકમમાં આપી છે આ 0.05 મોલ આપણે દર્શાવીશું 0.05 મોલ અને H+ ને મેં એવો ને એવો રાખું છું એ કેમ એ તમને હમણાં ખબર પડી જશે H+ નો સ્ક્વેર આ સ્ક્વેર લખવાનું ભૂલવું નહીં ચાલો હવે આને પહેલા સોલ્વ કરતા જઈએ આપણે ધીરે ધીરે
તો હું સાઈડ ચેન્જ કરું તો 0.096 અને આ સાઈડ લઈ જાઓ ઓછા 0.14 સમજ પડે છે. ચાલો હવે આ બાજુ આપણી પાસે શું બચે છે આને સોલ્વ કરી આપણે તો આપણી પાસે આવશે ઓછા 0.0295 આટલું પદ જો આપણે સોલ્વ કરીશું તો આપણી પાસે આન્સર આવશે 0.0295 log આને આપણે અત્યારે એવું જ રાખીએ 0.05 આ છેદમાં h પ્લસ નો સ્ક્વેર. ચાલો અને હું નીચે લઈ જાઉં અહીંયા તો એ શું આવશે 0.096 ઓછા 0.14 ના છેદમાં કેટલા આવશે ઓછા 0.0295 is equal to આને સોલ્વ કરીએ તો શું થાય log 0.05 ઓછા હવે આ સ્ક્વેર છે એટલે આગળ આવશે તો 2 log h પ્લસ જો તમને કઈ દેખાય છે અહીંયા શું જોવા મળે છે તમને કઈ ખબર પડે છે તો જો આપણે સિમ્પલ શું કર્યું છે આની સાઈડ ચેન્જ કરી છે આ સાઈડ લઈ ગયા હવે આને સોલ્વ કરીએ તો શું થાય log 0.05 ઓછા આ સ્ક્વેર છે એટલે આગળ આવશે log h પ્લસ તો તમે જોઈ શકો છો કે અહીં તમને કંઈક જોવા મળે છે આ જો માઈનસ log h પ્લસ શું જોવા મળે છે માઈનસ log h પ્લસ તો માઈનસ log h પ્લસ બરાબર શું છે આપણી પાસે ph છે બરાબર. ચલો તો હવે તમને એને ધ્યાનમાં રાખો હવે પહેલા આટલું સોલ્વ કરી દઈએ આપણે. ચલો આને સોલ્વ કરીએ એનો આન્સર કેટલો આવે તો જોઈએ આપણે ચેક કરીએ તમે પણ મારી સાથે કરો તો આપણી પાસે છે 0.096 ઓછા 0.14 0.096 ઓછા 0.14 તો એનો આન્સર આવશે આપણી પાસે 0.044 કેટલો આવશે ઓછા 0.044 બરાબર ના છેદમાં આપણી પાસે આ તો છે 0.0295 બરાબર અને આની log ની કિંમત છે -1.3010 સમજ પડે છે અને આને આપણે અત્યારે એવું જ હશે 2 log h પ્લસ. ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ તો એને સોલ્વ કરીશું તો કેટલો આન્સર આવશે તમે પણ સાથે સાથે કેલ્ક્યુલેટ કરો કે 0.044 ભાગ્યા 0.0295 તો આપણો આન્સર આવશે 1.49 માઈનસ માઈનસ કેન્સલ આઉટ થાય બરાબર અને સાઈડ ચેન્જ કરીએ પ્લસ 1.3010 અને 2 ને આપણે સીધો નીચે લઈ જઈએ સમજ પડે છે એટલે આપણી પાસે અહીં શું બચે તમે જોઈ શકો છો માઈનસ log h પ્લસ જો તમારો આન્સર આવી જવાનો બરાબર કારણ કે માઈનસ log h પ્લસ બરાબર શું છે આપણી પાસે ph છે. ચલો આને સોલ્વ કરીએ આપણે તો કેટલો આન્સર આવશે 1.49 પ્લસ 1.49 પ્લસ 1.3010 તો 2.79 અને ભાગ્યા 2 તો આપણી પાસે આન્સર આવશે ફાઇનલ આન્સર કેટલો છે માઈનસ log h પ્લસ બરાબર કેટલો આવશે 1.39 સમજ પડે છે 1.395 લખી દીધો પણ ચાલે અને માઈનસ log h પ્લસ છે તેને આપણે દર્શાવીશું ph એટલે આમ ફાઇનલ આન્સર તમારો pH બરાબર 1.395 સમજ પડે છે આ થયો આપણો ફાઇનલ આન્સર. જો હવે હું તમને એકવાર ટૂંકમાં સમજાવી દઉં કે આપણે શું કર્યું છે આ દાખલા તો સૌપ્રથમ તો આપણને કોષનો પોટેન્શિયલ E સેલ આપ્યો છે E સેલ આપણે દર્શાવી દીધો E0 સેલ નો રિડક્શન પોટેન્શિયલ આપણો કોનો Sn+ નો આપ્યો છે
તો આપણે સૌપ્રથમ શું કર્યું, પહેલા E0 સેલ શોધી કાઢ્યું, બરાબર. E0 સેલ શોધી કાઢે પછી જો તમને pH જેવો કઈ શબ્દ દેખાય એટલે તમારે સીધો નન સમીકરણનો ઉપયોગ કરવાનો. જો નન સમીકરણનો ઉપયોગ કરીએ એટલે કોષનો પોટેન્શિયલ તો આપણને આપેલો જ છે, બરાબર. E0 સેલ આપણે શોધી કાઢ્યો છે. હવે આપણે જ્યારે pH શોધવું હોય ત્યારે આપણે H+ તો આપેલા જ હોય છે, બરાબર. તો જ આપણે એની pH શોધી શકાય, બરાબર. અને pH ની વ્યાખ્યા આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે -log H+ બરાબર pH. સમજ પડે છે? ચાલો તો હવે આપણે શું કરીએ, સિમ્પલ જે નન સમીકરણ છે એ દર્શાવ્યું છે અને અહીંયા સ્ક્વેર કર્યો છે. એની માહિતી મેં તમને ઘણી વખત આપી ગયો છું કે આપણે જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીએ છીએ તે 2 છે અને એનો ચાર્જ છે H+ નો તે 1 છે, એટલે આપણે અહીં સ્ક્વેર કરીએ છીએ, બરાબર. અને મેં H+ સ્ક્વેરની જે સાંદ્રતા છે મેં એને નથી મૂકી, એને H+ સ્ક્વેર ને એવો જ રાખ્યો છે. તો તમે જોવો છો કે હું સોલ્વ કરતો જાઉં છું ત્યારે મને શું મળે છે, -log H+ મળી જાય છે. અને ઓટોમેટિક જ્યારે આપણે સોલ્વ કરતા જઈએ છીએ તો આપણી પાસે pH બરાબર 1.395 આન્સર મળે છે. તો તમે આખો દાખલો છે વ્યવસ્થિત રીતે 2 થી 3 વખત ગણો અને એનો સ્ક્રીનશોટ પણ લઈ લો. તમે ન ખબર પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. તો બરાબર આ ગણતા રહો. હવે હું તમને 2 થી 3 દાખલા છે એ હોમવર્કમાં આપું છું. ચાલો તો આપણે આજના વિડિયો લેક્ચરમાં ટોટલ 4 દાખલા ગણ્યા છે અને 4 દાખલા એ નન સમીકરણ પરથી બધા જુદી જુદી રીતના હતા. તમે જોયું જ હશે, બરાબર. તો 4 ને આપણે ખૂબ જ ડિટેલમાં ભણ્યા છે. તમે એની પ્રેક્ટિસ કરો અને વારંવાર એને ગણો તો તમને 100% એમાં સમજ પડી જશે. અને આજના એ બધા દાખલા પરથી 3 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું તો તમે જુઓ. અને એકવાર હું વાંચું છું તો તમે નોટ પણ કરી લો એટલે તમને વિડીયોમાં ધારો કે કંઈ ન સમજ પડે, ધારો કે વિડીયોમાં તમને રકમ ન બરાબર દેખાય તો હું બોલું છું તો તમે નોટ કરી લો. કે હોમવર્કનો પહેલો દાખલો છે કે રિએક્શન આપી છે આપણને, પ્રક્રિયા આપી છે નિકલ સોલિડ વત્તા 2Ag+ એની સાંદ્રતા આપી છે આપણને 0.002 મોલર. ઇટ gives Ni+2 અને એની સાંદ્રતા આપણને આપી છે 0.160 મોલર, 0.160 મોલર વત્તા 2Ag, બરાબર. આ આપણી રિએક્શન આપી છે અને એનો E0 સેલ તમને આપી જ દીધો છે. કેટલો છે એટલે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપ્યો છે તમને 1.05 વોલ્ટ. તો તમારે E સેલ શોધવાનો છે, બરાબર. આ પહેલો દાખલો. બીજો દાખલો છે તમારો, એની એક પ્રક્રિયા આપી છે કે 2Fe+3 aqueous વત્તા 2I- aqueous. It gives 2Fe+2 aqueous plus I2 solid. આ પ્રક્રિયા છે. તો 298 કેલ્વિન તાપમાને તેનો E0 સેલ તમને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપ્યો છે 0.236 વોલ્ટ. તો કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઊર્જા શું શોધવાનું છે તમારે, પ્રમાણિત ગિબ્સ ઊર્જા અને સંતુલન અચળાંક. આ બંનેના સૂત્ર પણ આપણે તારવેલા હતા, બરાબર. તો તે સૂત્રનો ઉપયોગ કરીને તમારે આ દાખલો ગણવાનો રહેશે, બરાબર. અને અંતિમ દાખલો જે મોસ્ટ આઈએમપી છે તમારા JEE અને નીટ માટે, બરાબર, કે pH બરાબર 10 વાળા શું છે, pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણો, બરાબર. તો આટલી જ રકમ હતી પણ મેં તમને થોડી હિન્ટ આપું છું. હિન્ટમાં મેં એક રિએક્શન લખી છે કે H+ aqueous પ્લસ એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે કે 1/2 H2 એટલે H+ નું એ રિડક્શન થયું છે ને એક કેથોડ તરીકે આપણે અહીં લેવાનો છે. અને તમને pH ની વ્યાખ્યા પણ મેં કીધી જ છે, તે છતાં અહીં લખી છે કે pH બરાબર -log H+. તો તમે આ બે હિન્ટનો ઉપયોગ કરશો તો આઈ થિંક તમે 100% આ દાખલો સોલ્વ કરી શકશો. તો આજના હોમવર્કમાં તમારા 3 દાખલા કરવાના છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો સ્ક્રીનશોટ. તો આઈ હોપ તમને આજના આ વિડિયો લેક્ચરમાં જે આપણે દાખલા ગણ્યા છે સમજ પડી હશે. તમે પ્રેક્ટિસ કરતા રહો અને આ દાખલા જો ન ખબર પડે તો તમે મને કોમેન્ટ્સ બોક્સમાં આવીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.